વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં કેપી હીરાની જે પેઢી છે તેના ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે અને ગંભીર આક્ષેપને પગલે 35 જેટલા જે પરિવારો છે તે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હોવાની હાલ તો વિગતો મળી રહી છે। વિગતો આપી દઈએ કે જ્યાં કેપી સંઘવી હીરા પેઢી પર ગંભીર આક્ષેપ લાગ્યા, બાકીનું ચૂકવણું આપ્યા છતાં નાના ડાયમંડ વેપારીઓ પર કેસ કરાયા। अनेक नाना वेपारीओ आ केसना कारणे महिलाओथी जेलमां कैद छे। 35 जेटला परिवारना लोको डायमंड एसोसिएशन पहोंच्या। डायमंड वेपारीओना परिवारे डायमंड एसोसिएशनमां रजूआत करी होवानी विगत छे। मूळ रकम चूकवी देवाई होवानो परिवारजनोनो दावो छे। 5 महीना पहेला डायमंड एसोसिएशननी मध्यस्थीमां कंपनीने रूपिया चूकवाया हता। केपी संघवी कंपनीना दलाले चूकवणुं लई पहेला आपेला चेक परत ना कर्यानो पण आक्षेप छे। केपी संघवी कंपनी ने पहला आपेला तमाम चेक बैंक में नाखी रिटर्न करावी केस कर्या होवानो आरोप लाग्यो छे। महिलाओए आपघात करवानी चीमकी पण उच्चारी छे। हीराना धंधा साथे जोड़ायेला हता। धंधामां नुकसानी थई एटले नुकसानी पहले बधुं आपीने अमे भरपाई करी दीधुं, मतलब चूकवणुं आपी दीधुं। હવે ચૂકવણું આપ્યા પછી ત્યારે જ્યારે અહીંયા ડાયમંડ એસોસિએશનમાં જ અમે બધું આપી દીધું તો અહીંયા જ ચૂકવણું થયું હતું। ચૂકવણું થયા ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે એમની પાસે જે ચેક છે ને એ પાછા એ રિટર્ન કરશે। પછી એમણે ચેક રિટર્ન નથી કર્યા અને ચેક બાઉન્સ કરી અને અત્યારે કેપી સંઘવી છે એ કેસ કરે છે। આ બધા પંચોની મધ્યસ્થીમાં અમે જેટલું અમારા ઘરની માલ મિલકત હતી એ બધું આપીને અમે એમને ચૂકવણું કર્યું છે। પંચે બધું સ્વીકાર્યું છે, એ લોકોએ સ્વીકાર્યું છે। પછી પાછળથી લઈને પછી કેસ કર્યા છે। અત્યારે અમારી પાસે કંઈ જ નથી, કેસ લડવા માટેની પણ કોઈ જાતની કિંમત કે એવું ઘરમાં નથી। અમારા ઘરમાં કોઈ જાતની એવી પરિસ્થિતિ નથી કે અમે આગળ જઈએ એમની પાસે, એમને મનાવીએ છીએ તો કોઈ માનવા તૈયાર નથી। તો આ તરફ ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પણ દાવો કર્યો છે કે ડાયમંડના ધંધાની દ્રષ્ટિએ તેમની સાથે જે થયું તે ખોટું છે। અમને રજૂઆત થઈ છે આજે। એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે એ લોકોની। એટલે અત્યારે જ મેં કેપી સંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે। તમે 2-3 દિવસ પછી મળજો। અત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું, તો અમે આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે અમે એને મળવા જઈને સત્ય હકીકત એને જણાવવાના છીએ।